તાજેતરમાં દેશભરમાં નીટ 2026ની પરીક્ષાના પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવા માટે અહીંના નખત્રાણા મધ્યે પશ્ચિમ કચ્છ યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તે સાથે ચક્કાજામ કર્યા હતા. આમ જોઈએ તો 2026ની નીટની પરીક્ષાની પેપરને લીક મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પહેલાં કોંગ્રેસ દ્વારા નીટ 2026 પરીક્ષા થયેલ સંભવિત પેપર લીક મામલે દોહરાવવા માગીએ છીએ. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષામાં વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. નીટ જેવી રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષા ગેરરીતિ થઈ અત્યંત ગંભીર બાબત છે. જો સમયસર અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો મહેનતનો વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ પ્રણાલી ઉપર ઉઠી છે. આ સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિત લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખૂબ જરૂરી છે. આવનાર દિવસોમાં આ મામલે કોઈ નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પશ્ચિમ કચ્છ યુથ કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નીટ 2026નો જે મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થાય અને આજે નખત્રાણા મધ્યે જે યુથ કોંગ્રેસ દ્વારા પશ્ચિમ કચ્છ અને નખત્રાણા દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જ્યારે લગભગ અંદાજિત 20થી 30 મિનિટ રસ્તા રોકો બસ સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં યુથ કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા. પશ્ચિમ કચ્છ યુથ કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર, મિત બલરાજ જોશી, ફારૂક લંગાઈ, મુસ્તાક ચાકી, રવિરાજસિંહ સોઢા, ગોપાલસિંહ જાડેજા, જગદીશભાઈ દવે, અનિલ ગોરડિયા, જીગર રબારી, નટુભાઈ જાડેજા, ખીમજીભાઈ ગોરડિયા, દીપકભાઈ ગરવા, રોહિતભાઈ પોકાર, રાજુભાઈ સાંઈ, ગુમાનસિંહ જાડેજા, શંભુસિંહ રાઠોડ, સદામ હુસેન પિંજારા, હાજી મુસા કુંભાર, અમૃતભાઈ જેભાર સહિતની મોટી સંખ્યામાં લોકો અને યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલાં લગભગ 20થી 30 મિનિટ સુધી ચક્કાજામ કરવાના કારણે બંને સાઈડના રસ્તાઓમાં ચક્કાજામ થયા હતા અને ભાજપના વિરોધમાં નારા પોકાર્યા હતા, જેમાં યુથ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યવાહીમાં લોકો અને આ વિસ્તારમાં જે બસ સ્ટેશન છે અને તમામ વિસ્તારના લોકો આ માહોલ જોવા બહાર નીકળ્યા હતા. અને આ પહેલીવાર એવું જોવા મળ્યું હતું કે કોંગ્રેસ, જેમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા આવા આંદોલન કરવામાં આવ્યા હતા. આ પહેલાં નખત્રાણાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા સાથે રજૂઆત કરવામાં આવી હતી કે આની જે નીટની જે એક્ઝામમાં જે પેપર લીક થયા છે એની તપાસ રાષ્ટ્રીય સ્તરે જે આ તપાસ કરવામાં આવે અને જે દોષિતો છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે. આ પહેલાં નખત્રાણા અને નાયબ કલેક્ટર ઓફિસે સૂત્રોચ્ચાર કર્યા અને સાથે અહીં બસ સ્ટેશન પાસે રેલી સ્વરૂપે અહીં આંદોલનકારી જે કોંગ્રેસ યુથ કોંગ્રેસ છે એમણે ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને નીટમાં જે લોકોને અને વિદ્યાર્થીઓને જે 2 વર્ષથી જે એમણે મહેનત કરી હતી એ મહેનત જ્યારે પરીક્ષા આપવા પછી પણ જો એ લીક થવાના જે બનાવો બનતા હોય તો આથી મોટો કોઈ ગંભીર પ્રશ્ન નથી જોવા મળતો. ત્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર અને ઉપપ્રમુખ મિત જોશી અને ફારૂક લંગાયા સાથે અહીંના નખત્રાણા રવિરાજસિંહ સોઢા પ્રમુખ નખત્રાણા અને સાથે અનેક યુથ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, ભારતીય જનતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાયો હતો. અને આ નખત્રાણા મધ્યે પોલીસે તમામને આ લઈ કરીને એમને આ વિસ્તારમાં જે તકલીફો પડી ઊભી થઈ છે અને જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સરકાર સામે નીટ બાબતે એમની છણાવટ કરી હતી. તેમજ નાયબ કલેક્ટર પાસે પણ રજૂઆત કરી હતી અને આનો તાત્કાલિક નિકાલ આવે અને જે પણ લોકો આમાં સંડવાયેલા છે એ તમામને આ દોષિતોને મોટામાં મોટી સજા થાય એવી રજૂઆત કરવામાં આવી હતી. અને યુથ કોંગ્રેસના અગ્રણીઓ નખત્રાણા અને તેમજ સમગ્ર પશ્ચિમ કચ્છમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને આ મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી અને એમના પ્રમુખશ્રીએ પણ રજૂઆત કરી અને આ તાત્કાલિક ન્યાય મળે આ વિદ્યાર્થીઓને, વાલીઓને, જેથી આવા બનાવો બીજી વાર ન બને. पुलिस को आगे करती है।
हमसे डरती है, पुलिस को आगे करती है, हमसे डरती है, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है, हमसे डरती है, पुलिस को आगे बढ़ाती है, हमसे डरती है, हमसे डरती है, पुलिस को आगे करती है। प्रमुख पश्चिम कच्छ जिला यूथ कांग्रेस आज रोज नखत्राणा तालुका यूथ कांग्रेस द्वारा 2026 नीटनी परीक्षाનું પેપર લીક થયું છે એ અનુસંધાને આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. આપણા વિસ્તારના ઘણા લોકો છોકરાઓ નખત્રાણા તાલુકાના જે ભુજ મધ્યે અમદાવાદ ગાંધીનગર જઈ પરીક્ષાની એક્ઝામની તૈયારી કરતા હતા. છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી 4 વર્ષથી ઘણા વિદ્યાર્થીઓ જે પોતાનો પ્રસંગો અને મોબાઈલ અને પોતાની આધુનિક યુગને સાઈડમાં મૂકી અને આ એક્ઝામની તૈયારી કરતા હતા જ્યારે પરીક્ષા આપવા ગયા ત્યાં એમને ખબર પડી કે આ પેપર લીક થઈ ગયું છે, અમને એક્ઝામમાં બેસવા નહીં મળે. તો આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને છાવરે છે. એના સામે આજે નખત્રાણા તાલુકે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને જ્યાં સુધી આ દોષીઓને સજા નહીં મળે ત્યાં સુધી યુથ કોંગ્રેસ આવનાર સમયમાં રોડ ઉપર આંદોલન ઉપર ઉતરશે એવી અમે ખાતરી આપી છે. થેન્ક યુ, ધન્યવાદ. નામ ફારૂક આદમ લાંગાય. હું કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસનો ઉપપ્રમુખ છું અને હાલ આપણે જે 2026 નીટનું પેપર લીક થયા છે તે બાબતે અમે પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યો છે અને આ સ્ટુડન્ટની સાથે જે અત્યાચાર થાય છે, કારણ કે 2 વર્ષથી 3 વર્ષ સ્ટુડન્ટ મહેનત કરે છે, ઘરે બેસે છે અને એક કમરામાં બંધ થઈને મહેનત કરે છે અને જ્યારે એક્ઝામ આપવા જાય છે અને એક્ઝામ પાછા ત્યાંથી આવે છે પછી જે મોટા માથાઓ છે અને માફિયાઓ છે એમના જે છોકરાઓ છે એ ભ્રષ્ટાચાર કરી અને પેપર લીક કરી અને જે એક્ઝામ આપે છે તો જે મહેનત કરીને ખરેખર જે એક્ઝામ આપે છે એનાથી અન્યાય થાય છે. તો આ અન્યાય ન થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યો છે અને અહીંયા નખત્રાણા પ્રાંત કચેરીએ અમે ભેગા થયા છીએ. બસ. મારું નામ સોઢા રવિરાજસિંહ સુરતસિંહ, નખત્રાણા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે અમે પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ અને નખત્રાણા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા નાયબ કલેક્ટર શ્રી નખત્રાણા મધ્યે નીટ પેપર જે લીક થયું છે તે બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજે ઘણા વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી 2 વર્ષથી 3 વર્ષથી 4 વર્ષથી પોતાની તૈયારી કરે છે. પોતાના ઘરથી દૂર, મોબાઈલથી દૂર, પ્રસંગોથી દૂર રહીને તૈયારી કરો છે અને જ્યારે પેપર આપવા જાય ત્યારે પેપર લીક થાય છે. એ વસ્તુ યોગ્ય નથી. ભાજપ સરકાર એક ભ્રષ્ટાચારી સરકાર છે, તાનાશાહીવાળી સરકાર છે. ભાજપના જે નેતાઓ છે, જે મંત્રીઓ છે, પોતાના પદ ઉપરથી રાજીનામું આપે. એજ્યુકેશન મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ કોઈ હજી એક્શન નથી લીધું. જે પેપર લીક કરે છે એ દોષીઓને સજા આપે એવી અમે આજે માગણી કરવા અહીંયા આવ્યા છીએ.